જય હિન્દ જય ભારત મિત્રો, સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર। આ જે વિડીયો છે એની અંદર આપણે જર્જરિત જે આવાસ છે એને ખાલી કરવા માટે મહાનગરપાલિકા દ્વારા 900 લોકો છે એને નોટિસ ફટકારવામાં આવી છે। તો આ લોકોને નોટિસ છે શું કામ આપવામાં આવે છે અને મહાનગરપાલિકા આવા લોકોના આવાસ છે એ શું કામ ખાલી કરાવવા માંગે છે એની આપણે આ વિડીયોની અંદર ચર્ચા છે એ કરવાના છીએ। હવે ગાંધીનગર શહેરમાં સરકારી આવાસમાં રહેતા સરકારી કર્મચારી પાલિકાના અનેક પ્રયાસો છતાં મકાન છે એ ખાલી નથી કરી શકતા। ત્યારે હવે આવા આવાસોના લાઇટ અને ગટરના જોડાણ છે એ કાપી નાખવાની તૈયારી છે એ તંત્ર દ્વારા જણાઈ રહી છે, જેને લઈ અને આવા 900 લોકો છે એને આવાસ ખાલી કરવા માટે નોટિસ છે એ આપવામાં આવી છે। તે લોકોને અઠવાડિયાનું અલોટમેન્ટ છે એ અપાય અને આવાસ ખાલી કરવા માટે કહી દેવામાં આવ્યું છે। આમ છતાં જો આવાસ ખાલી નહીં થાય તો તંત્ર દ્વારા ગટર અને પાણીના જે જોડાણ છે એ કાપી નાખવામાં આવશે। હવે ગાંધીનગરની અંદર આપણે વાત કરીએ તો 6000થી વધારે જર્જરિત આવાસ છે આવેલા છે, જેમાંથી 1300થી વધારે આવાસ છે એની અંદર સરકારી કર્મચારી અને તેના અમુક પરિવારો છે એ રહે છે। આ મકાન 5 દાયકાથી વધારે જૂના છે, એટલે પડી જવાના ભયથી તંત્ર દ્વારા ખાલી કરાવવામાં આવે છે। જો અઠવાડિયાની અંદર આવાસ ખાલી કરવામાં નહીં આવે તો તંત્ર દ્વારા કડક કાર્યવાહી છે કરવામાં આવશે। તંત્ર છે એ કનેક્શન કાપી નાખશે, એટલે ના છૂટકે ઘર છે એ ખાલી કરવા પડશે। આ માથાકૂટ શું કામ ચાલી રહી છે? તો કે આ માથાકૂટ એટલા માટે ચાલી રહી છે કે 10 મહિના પહેલા સેક્ટર 29ની અંદર એક મકાન છે પડી ગયું હતું અને એની અંદર એકનું નિધન છે પણ થયેલું હતું, એટલે તંત્ર છે હવે જાગૃત બન્યું છે અને જર્જરિત આવાસ છે એ ખાલી કરવાની જે મથામણ છે એ ચાલુ રહી છે। હવે ફરી આવી કોઈ અનિચ્છનીય ઘટના ના બને એટલા માટે તંત્ર દ્વારા આ પગલું છે લેવામાં આવશે, એટલે પરિવાર છે એ જીવના જોખમે આવા જર્જરિત આવાસની અંદર ન રહે। હવે ન્યૂઝની અંદર આપણે જોઈએ તો યોજના વિભાગે ભયજનક આવાસો ખાલી કરવા માટે 900 છે એને નોટિસ ફટકારી। કર્મચારી નગર તરીકે જાણીતા ગાંધીનગરમાં 10 દશક અગાઉ સરકારના તમામ વિભાગના કર્મચારીઓને રહેવા માટે પાટનગર યોજના વિભાગે હજારોની સંખ્યામાં આવાસોનું નિર્માણ છે કર્યું હતું। વર્ષો પહેલા કરવામાં આવેલા બાંધકામથી હાલની તારીખે 6500થી વધારે આવાસો છે એ ભયજનક કેટેગરીની અંદર સમાવવામાં આવ્યા છે, જેથી કરી અને તંત્રના ચોપડે આવા આવાસો મેળવવા માટે વેઇટિંગ છે એ પણ 5500થી વધારે નોંધાયું છે। તંત્ર શહેરની અંદર આવેલા જૂના ભયજનક આવાસો છે એ જમીનદોસ્ત કરી અને નવા આવાસોનું નિર્માણ છે એ કરી રહ્યું છે, પરંતુ કેટલાક કિસ્સાની અંદર કર્મચારીઓ દ્વારા ભયજનક આવાસ છે ખાલી ન કરવામાં આવતા નવા આવાસો બનાવવાની જે પ્રક્રિયા છે એને બ્રેક લાગી ગઈ છે, જેથી કરી અને યોજના વિભાગે પ્રથમ વખત 900 જેટલા લોકો છે એને નોટિસ એક સાથે ફટકારી છે। યોજના વિભાગ દ્વારા આ વખતે સખ્તી પગલાં છે ભરતા નોટિસ આપ્યાના 7 દિવસની અંદર ભયજનક આવાસમાં રહેતા કર્મચારીઓ અને તેમના પરિવારોને આવાસ છે ખાલી કરવામાં નહીં આવે તો આવાસના લાઇટ, ડ્રેનેજ અને પાણીના કનેક્શન છે કાપી નાખવાની તૈયારી છે એ પણ તંત્ર દ્વારા બતાવવામાં આવી છે। ગયા વર્ષે આપણે વાત કરીએ તો ગયા વર્ષે છજ્જુ પડવાની ઘટનાથી ભયજનક આવાસમાં રહેતા પરિવારના મોભીનું છે મૃત્યુ થયું હતું, જેથી કરી અને તંત્ર આ બાબતે કડક પગલાં છે ભરી રહ્યું છે। છેલ્લા કેટલાક વર્ષોથી ભયજનક આવાસો ખાલી કરાવવા માટે તંત્રને નોટિસ આપવાની ફરજ છે પડતી જોવા મળે છે, જેથી કરી અને તાત્કાલિક ધોરણે આવાસ છે ખાલી કરાવવા માટે 900 જેટલા લોકો છે એને નોટિસ સરકાર દ્વારા આપવામાં આવી છે। તો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરી દેજો અને વિડીયોને બીજા લોકો સુધી પણ શેર કરી દેજો।